વાઘોડિયાના અંટાલી ગામે ભાતીજી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું। ભાતીજી યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ ફતેહસિંહના હસ્તે ભાતીજી મહારાજની આરતી ઉતારી તેમજ રાષ્ટ્રગાન સાથે શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે હાજર રહેલા વસવેલ દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી તેમજ તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ ધર્મેશભાઈ પરમાર તેમજ ભાતીજી યુવક મંડળના હોદ્દેદારો દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં વડોદરા જિલ્લાના જુદા જુદા ગામોની 10 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। ભાતીજી યુવક મંડળના આયોજક ફતેહસિંહ દ્વારા યોજાયેલા ક્રિકેટ ટુર્નામેન્ટ પાછળનો મેઇન હેતુ એ છે કે યુવાનોમાં જાગૃતતા આવે તેમજ મા બાપની સેવા તેમજ વ્યસન મુક્તિ જેવી બાબતો પર ચર્ચાઓ પણ કરવામાં આવી હતી। રિપોર્ટર મૌલિન વ્યાસ, BN ન્યૂઝ ગુજરાતી, વાઘોડિયા। સૌને જય ભાતીજી મહારાજ। આજે ભાતીજી યુવક મંડળ સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા 2026ની અંદર આજે અંટોલી ગામની અંદર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે। એની અંદર ઘણી બધી ટીમો આની અંદર ભાગ લીધો છે। દરેક તાલુકાની ટીમો અહીંયા કરી છે અને ઘણા બધા સંખ્યાની અંદર યુવાનો પણ આવ્યા છે। અમારી ટીમ સતત 12 વર્ષથી ભાતીજી મંડળ સ્વરૂપે ચાલતી હતી અને 2026ની અંદર એક ટ્રસ્ટ બનાવીને એક નવા જુસ્સાથી યુવાનો અહીંયા પ્રેરિત થઈને આજે ટુર્નામેન્ટ રાખી છે। અને ભાતીજી મંડળ ઘણા વર્ષોથી વ્યસન મુક્તિ, મા બાપને ભૂલશો નહીં અને ગરીબ સમાજના યુવાનો અને બાળકોને પેન્સિલ, રબર, હંચો અને ઘણી બધી સુવિધાઓ એવી અમે પૂરી પાડીએ છીએ, સેવાના કાર્યો કરીએ છીએ। અને આવનારા સમયની અંદર 2026ની અંદર આદિવાસી સમાજના યુવાનો જે વ્યસનની અંદર ડૂબી ગયા છે, મા બાપની સેવા નથી કરતા અને જે શિક્ષણની અંદર ઘણા બધા કાચા પડતા હોય છે, એવા લોકોને અમે આશ્વાસન આપવાના છે અને મદદરૂપ બનવાના છે। યથાશક્તિ પ્રમાણે બધાની સેવા કરવાના છે અને વધુમાં વધુ આપણા દેશની અંદર વ્યસન મુક્તિ યુવાનો થાય અને શિક્ષણ માર્ગ તરફે વધારે દોડે અને આવા રમતગમત પ્રોગ્રામોમાં જોડાય એવા આજે ભાતીજી મંડળ સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા અમે અહીંયા ક્રિકેટનું આયોજન કર્યું છે। આયોજન કરવા પાછળનો હેતુ એટલે કે આ બધા ભેગા થાય અને ભેગા થઈને એક અમારો જે મેન હેતુ છે કે વ્યસન મુક્તિનો છે અને મા બાપને ભૂલશો અને શિક્ષણ વધારો છે, એ હેતુથી અમે ભેગા કરીને દેશની અંદર ક્રિકેટનું ઘણું બધું એ પ્રોત્સાહિત યુવાનો થાય છે। એટલે એટલા માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટ અમે આયોજન કર્યું છે। ખાસ દિવસ પર કયા કાર્યક્રમ કર્યા, કઈ રીતે પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો? આજે ઘણા બધા યુવાનો આવ્યા અને એક તો ભાતીજી મહારાજની આરતી એટલે કે ભાતીજી મહારાજ અમારા ભગવાન છે, ઈષ્ટદેવ છે, એને અમે આરતી કરીને ફૂલહાર ચડાવીને અને જે અતિથિ જે આવ્યા છે અમારા રાજુભાઈ અને ધર્મેશભાઈ, એમનું સ્વાગત કરીને અમે શરૂઆત કરી છે મેચની। ખાસ કરીને દેશભક્તિ ગીત જોવા મળ્યું અને ખાસ આની અંદર દેશભક્તિ ગીત અમે ગાયું છે અને સરસ મજાનું છોકરાઓની અંદર આનંદ છે। કેટલી ટીમો ભાગ લીધી? આની અંદર 10 ટીમોએ ભાગ લીધો છે। શું એમને પ્રોત્સાહન પેટે શું આપવાનું? પ્રોત્સાહન સ્વરૂપે કે જે અમે આ તો અમારો આદિવાસી સમાજ છે અને પૈસા વગરના બધા 12-13 હજારમાં કંઈ આવે નહીં, પણ જે યુવાનો છે 100 રૂપિયા ભેગા કરીને 1100 રૂપિયાને અમે જે લીધા છે અને એની અંદરથી જે અમે ટ્રોફીને બધું લાવ્યા છે, ઘણો બધો ખર્ચો પણ થાય આની અંદર, અમારી એટલી બધી કેપેસિટી નથી, પણ જે અમારા યથાશક્તિ પ્રમાણે જે ટીમ જીત છે એને 1100 રૂપિયા અમારા ધર્મભાઈ તરફથી આપવાના છે।